દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. જિલ્લામાંથી માદક પદાર્થ ઝડપાવવાનો સિલસિલો યથાવત. શામળાજીની હિંમતનગર તરફથી આવતી આઈસરમાંથી પોષ ડોડાનો પાવડર અને અફીણનો જથ્થો ઝડપાયો. બાતમીના આધારે એસઓજી પોલીસે નવલપુર પાસે આઈસરને ઝડપી પાડ્યું. આઈસર ચાલકના ખિસ્સામાંથી અફીણ મળી આવ્યું. આઈસર ગાડીમાંથી 43 કિલોગ્રામ પોષ ડોડાનો પાવડર ઝડપાયો. પોલીસે 6,55,350નો પોષ ડોડાનો પાવડર ઝડપી પાડ્યો. રાજસ્થાનના ભીનમાલ ગામના સતરારામ કાનજી ચૌધરી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી. કુલ 17 લાખની વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આજરોજ સાબરકાંઠા જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સરના સૂચના મુજબ સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને નેસ્ત નાબૂદ કરવા તેમજ એટીએસ લગત ચાર્ટરની કામગીરી કરવા માટે એસઓજીની ટીમને સૂચના હતી. જે અન્વયે એસઓજીના પીઆઈ શ્રી કેયુ ચૌધરી, ઓસઆઈ શ્રી પીએમ ઝાલા તેમજ તેઓની સાથેના અન્ય પોલીસ કર્મચારીઓને બાતમી મળેલ હતી કે શામળાજીથી હિંમતનગર તરફ એક આઈસર ગાડી આવી રહી છે, જેમાં માદક પદાર્થનું વહન થઈ રહ્યું છે. જે અન્વયે તેઓ દ્વારા નવલપુર ગામની સીમમાં નવલપુર પોલીસ ચોકી પાસે સરકારી પંચો સાથે તેઓની ટીમ વોચ તપાસમાં હતી. જે દરમિયાન સદરી હકીકતવાળી ગાડી ત્યાં આવતા તેને અટકાવીને તેના ચાલકને તપાસ કરતા તેની પાસેથી સફેદ કલરની ડબ્બીમાં અફીણનો પાવડર મળી આવેલ. તે ઉપરાંત સદર ગાડીની અંદર ચેક કરતા તાડપત્રીની નીચે 2 કટ્ટા ભરેલ પોષ ડોડાનો પાવડર મળી આવેલ. આમ એસઓજીની ટીમ દ્વારા આજ રોજ અફીણ પોષ ડોડાનો પાવડર, એક આઈસર ગાડી અને મોબાઈલ એમ મળીને ટોટલ 17,18,350 રૂપિયાનો કેસ કરવામાં મુદ્દામાલ જપ્તે કરવામાં આવેલો. સદર જે આરોપી છે એની એમઓ એ રીતે હતી કે સદર આરોપી ગુજરાતમાંથી ખાલી ગાડી લઈ જઈ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સામગઢ તાલુકાના વિવિધ ગામો ખાતેથી માદક પદાર્થનું ખરીદી કરી અમદાવાદ ખાતે અંબિકાનગર સોસાયટી ઓડવ ખાતે એ વેચાણ કરીને તેમાંથી પૈસા આર્થિક લાભ મેળવતા હતા. સદર તપાસ એ ડિવિઝન પીઆઈ હાલમાં કરી રહ્યા છે, જેની અંદર આગળની તપાસમાં આગળના આરોપીઓને તપાસ કરવા ઉપર બાકીમાં છે. કેટલા આરોપી છે બેન અટકાયત કરી છે? અત્યારે એક જેના ડ્રાઈવર ગાડી સાથે હતા સતરામ કાનજી ચૌધરી, તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને વધુ તપાસમાં પાંચારામ ઉર્ફે પારસ કેસારામ ચૌધરી જે માલ મંગાવનાર છે તેમજ હીરાલાલ જે આપનાર છે, તેઓની વધુ તપાસ હાલમાં ચાલુમાં છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.